હેલો સ્ટુડન્ટ, ધોરણ 12 માં ચેપ્ટર 11 માં અત્યાર સુધી આપણે OH બંધ તૂટવાની પ્રક્રિયા જોઈ. હવે આપણે CO બંધ તૂટવાની પ્રક્રિયા જોઈશું. એટલે કે આલ્કાઇલ ગ્રુપ ROH હોય તેમાંથી OH હાઇડ્રોક્સી સમૂહ આખો દૂર થાય એટલે કાર્બન સાથે જોડાયેલો જે OH બંધ છે OH બંધ તૂટવા એટલે CO બંધ તૂટવાની પ્રક્રિયા કઈ કહેવાશે? CO બંધ તૂટવાની પ્રક્રિયા છે જોઈશું. તો કઈ કઈ પ્રક્રિયા એવી છે કે જેમાં CO બંધ તૂટે છે એટલે કે OH સમૂહ આખો દૂર થઈ જાય છે. અત્યાર સુધીની જે આપણે પ્રક્રિયા જોઈ એમાં શું હતું? OH બંધ તૂટતો હતો એટલે હાઇડ્રોક્સી OH એટલે હાઇડ્રોજન દૂર થતો હતો અને ઓક્સિજન પરમાણુ રહેતો હતો. એ પ્રક્રિયા જોઈ અને હવે આપણે જોવાની છે કે OH બંધ તૂટવાની પ્રક્રિયા. એટલે આલ્કોહોલ સંયોજન છે એમાં એરિન અને આલ્કાઇન બે સંયોજન છે એમાંથી આલ્કોહોલ સંયોજન છે એલિફેટિક ને એરિન. તો ROH જે છે એટલે કે આલ્કોહોલ સંયોજન અને AROH એટલે આપણે શું કહીશું? ફિનોલ સંયોજન. તો આ આલ્કોહોલ સંયોજન છે એ જ માત્ર આ પ્રક્રિયા વધારે પડતી પ્રક્રિયા આપે છે. ફિનોલ તો માત્ર જ્યારે ઝિંકની હાજરીમાં NaCl હાજરીમાં શું થાય છે? એની પ્રક્રિયા થાય છે અને ફિનોલમાંથી બેન્ઝીન બનવાની જે પ્રક્રિયા છે એ એક જ પ્રક્રિયા એ આપણે આપે છે કે જેમાં શું થાય છે? OH બંધ નીકળી જાય છે, OH બંધ તૂટે છે. બાકી OH બંધ તૂટવાની પ્રક્રિયા ફિનોલ નથી આપતો, આલ્કોહોલ જ આપે છે. તો આલ્કોહોલ કઈ કઈ પ્રક્રિયા જે છે એ આલ્કોહોલ આપે છે કે જેમાં આલ્કોહોલનો OH બંધ તૂટે છે એટલે OH બંધ નહીં CO બંધ તૂટે છે, આખો હાઇડ્રોક્સી સમૂહ દૂર થાય છે. તો આ CO બંધ તૂટવાની પ્રક્રિયા આપણે કહીએ તો પહેલા આપણે જોઈશું કે CO બંધ તૂટે એવી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા જે છે કે CO બંધ તૂટે તેવી પ્રક્રિયા. તો આપણે જોઈશું કે લ્યુકાસ કસોટી જે છે આલ્કોહોલમાંથી શું થાય છે કે હેલાઇડ સંયોજન બનાવવાના છે. તો આલ્કોહોલ સંયોજનમાંથી હેલાઇડ સંયોજન બનાવી દાખલા તરીકે ROH જે છે એમાંથી શું બનશે? હેલાઇડ સંયોજનો એટલે RCl બનશે. એટલે OH ના સ્થાને શું આવી જાય છે? હાઇડ્રોજન સમૂહ દાખલ થાય છે. તો HCl સાથે પ્રક્રિયા કરવામાં છે, હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું થાય છે? -H2O થઈ અને હેલાઇડ સમૂહ જે છે X છે ત્યાં જોઈન થઈ જાય છે. એટલે અહીંયા શું આવે છે? RCl અથવા તો RX હાઇડ્રોજન સમૂહ આપણે લખીએ છીએ. તો આ જે પ્રક્રિયા જે છે એ કઈ પ્રક્રિયા કહેવાય છે કે જેમાં CO બંધ તૂટે છે. આ CO બંધ તૂટે છે અને આ CO બંધ તૂટે છે એવી આ પ્રક્રિયા જે છે એ આલ્કોહોલ આપે છે. પરંતુ આ પ્રક્રિયાને શું કહે છે? લ્યુકાસ કસોટી તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર? આ લ્યુકાસ કસોટી જે છે એમાં શું થાય છે કે આ આલ્કોહોલ છે એના પ્રમાણે કેવા પ્રકારનો આલ્કોહોલ છે એ પ્રમાણે નિપજ મળે છે. તો આલ્કોહોલ જે છે આ CO બંધ તૂટે છે આલ્કોહોલ જે છે OH જે છે આ પ્રક્રિયા કેવી છે? કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1 SN2 પ્રકારની જે ક્રિયાવિધિથી થતી હતી આપણી પ્રક્રિયા છે 10મા ચેપ્ટરમાં જોઈ એ પ્રકારની પ્રક્રિયા છે. તો અહીંયા આ પ્રક્રિયાને લ્યુકાસ કસોટી કહે છે. એટલે કે 1 ડિગ્રી 3 ડિગ્રી આલ્કોહોલ હશે. 3 ડિગ્રી આલ્કોહોલ એટલે આ જે કાર્બન છે એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય એટલે 3 ડિગ્રી થયો એની સાથે OH જોડાયેલો હોય તો ત્યારે આ પ્રક્રિયા થશે. તો શું થશે? તો એ વખતે શું થાય છે કે આ પ્રક્રિયા 3 ડિગ્રી આલ્કોહોલ છે એ ખૂબ ઝડપથી પ્રક્રિયા આપે છે. એટલે તરત જ પ્રક્રિયામાં તૈલી બિંદુ અને ધૂંધળું દ્રાવણ જોવા મળે છે. એટલે 3 ડિગ્રી આલ્કોહોલ આ પ્રક્રિયા કેવી સરળતાથી આપે છે અને આમાં કયો બંધ તૂટે છે? તો CO બંધ તૂટે છે. એટલે આ પ્રક્રિયા લ્યુકાસ કસોટી એટલે શું? લ્યુકાસ કસોટી 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલને પરખ કસોટી છે. બરાબર? કે આલ્કોહોલ તો છે ભાઈ કેવો છે? 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે, 3 ડિગ્રી. તો લ્યુકાસ પ્રક્રિયા એટલે સાંદ્ર HCl અને ZnCl2 નું જે મિશ્રણ જે છે લ્યુકાસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ ZnCl2 જે છે ઉદ્દીપક તરીકે વપરાતો ZnCl2 સંરક્ષક તરીકે વપરાય છે, ઉદ્દીપક તરીકે વપરાતો ZnCl2 ને સાંદ્ર HCl ને આ જે લ્યુકાસ પ્રક્રિયા છે એની સાથે આલ્કોહોલની પ્રક્રિયા કરવામાં આવે અને આપણને ખબર નથી કે આ આલ્કોહોલ કેવો છે. બરાબર? પણ જો આ પ્રક્રિયા જે છે એની પ્રક્રિયા કરવામાં આવે આલ્કોહોલ સાથે તો તરત જ તૈલી બિંદુ મળે અને ધૂંધળાપણું મળે તો શું થાય છે કે 3 ડિગ્રી આલ્કોહોલ છે કહેવાય. થોડાક સમય પછી ધૂંધળાપણું દેખાય. બરાબર? ધૂંધળાપણું એટલે દૂધિયું દ્રાવણ દેખાય. કેવું આવે? દૂધિયું દ્રાવણ દેખાય તો એ કેવો છે? 2 ડિગ્રી આલ્કોહોલ. અને 1 ડિગ્રી આલ્કોહોલ છે એ પ્રક્રિયા કરતો જ નથી લ્યુકાસ કસોટી સાથે. એટલે અલગ સ્તર પણ હોતું નથી કે દ્રાવણ દૂધિયું પણ બનતું નથી. એકચ્યુઅલમાં આ છે ઉદ્દીપક સાથે વપરાયેલો સાંદ્ર HCl ZnCl2 જે છે એ શું છે? લ્યુકાસ પ્રક્રિયક છે. એ લ્યુકાસ પ્રક્રિયક આલ્કોહોલમાં દ્રાવ્ય છે પણ જે બનતી નિપજ છે એની સાથે શું છે? દ્રાવ્ય નથી. એટલે શું કરે છે? દૂધિયાપણુંને દર્શાવે છે. એટલે જો 3 ડિગ્રી આલ્કોહોલ હશે તો તરત જ તૈલી બિંદુ
મળશે અને ધૂળનું દ્રાવણ મળશે એટલે 3 ડિગ્રી આલ્કોહોલ છે એવું કહેવાય. અને તમે યુઝ કરેલો આલ્કોહોલ જો 2 ડિગ્રી હશે તો થોડી વાર પછી દ્રાવણ દૂધિયું બનશે અને જો એવું ને એવું દ્રાવણ રહેશે તો એ આલ્કોહોલ 1 ડિગ્રી છે. આમ આલ્કોહોલની પરખ કસોટી માટે લ્યુકાસ કસોટી વપરાય છે. તો આ લ્યુકાસ કસોટીની જે પ્રક્રિયા જે છે એ કઈ છે CO1 તૂટવાથી થતી પ્રક્રિયા છે. બરાબર. તો CO1 તૂટવાની થતી પ્રક્રિયામાં કઈ પ્રક્રિયા કઈ આવશે? લ્યુકાસ કસોટી. ત્યાર પછી જે આવે છે કે આલ્કોહોલ સંયોજનની ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા. આલ્કોહોલ સંયોજનની કોની સાથે? ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા થાય છે. તેમાં પણ કયો બંધ તૂટે છે? CO બંધ તૂટે છે. ફોસ્ફરસ હેલાઇડ એટલે તમે ભણી ગયા કે PX3 એટલે PCl3 છે. બરાબર. હવે Cl એવું જરૂર નથી, PBr પણ હોય એટલે આપણે PX3 લઈએ કે હેલોજન સંયોજન એટલે PX3 હોય, PX5 પણ હોય છે. બરાબર. PCl5 હોય ને તો PX3 કે PCl5 અથવા તો P+H2 બરાબર. P+H2 આ બધા પ્રક્રિયકો જે છે એ ફોસ્ફરસ હેલાઇડ પ્રક્રિયકો છે. આ ફોસ્ફરસ હેલાઇડ પ્રક્રિયક સાથે જ્યારે આલ્કોહોલની પ્રક્રિયા થાય છે ત્યારે આલ્કોહોલનો ROH માંથી CO બંધ તૂટી જાય છે અને OH ગ્રુપ છે એ શું થાય છે? દૂર થઈ જાય છે અને ત્યાં શું થાય છે કે હેલાઇડ સંયોજનો એમાં વિસ્થાપન થઈને શું આવે છે? હેલાઇડ સંયોજનો આવે છે. એટલે કે ROH જે છે એમાંથી શું બનશે? RH બને છે. હેલાઇડ સંયોજનો પણ અહીંયા પ્રક્રિયક તરીકે શું લીધું છે? તો લાલ ફોસ્ફરસની હાજરીમાં H2 સાથે પ્રક્રિયા થાય છે. X Cl Br લેવામાં આવે છે. Cl નથી લેતા, H2 Br2 I2 લેવામાં આવે છે. બરાબર. તો આ જે પ્રક્રિયા થાય છે અથવા તો શું લખાય છે? H2 બરાબર શું લેવા છે? Br2 અને I2 અથવા તો I2. બરાબર. આ ઉપરાંત જે PCl5 સાથે ત્યાં હેલોજન ROH આવે છે ત્યારે શું હોય છે? PCl3 અથવા તો PCl5. બરાબર. આ પ્રક્રિયકની હાજરીમાં જ્યારે પ્રક્રિયામાં જ્યારે ફોસ્ફરસ હેલાઇડ પ્રક્રિયકો છે એની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું સંયોજન બને છે? RH એટલે હેલોજન સમૂહ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા પણ કેવી છે? ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા પણ CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા છે. બરાબર. ત્યાર પછી જે પ્રક્રિયા છે આલ્કોહોલનું નિર્જલીકરણની પ્રક્રિયા. બરાબર. આ પ્રક્રિયા આપણે 10મા ચેપ્ટરમાં જોઈ ગયા છે એટલે નિપજ જે આવે છે તમે 10મા ચેપ્ટરમાં ભણાવી દીધી છે એટલે મેં અહીંયા લખી નથી. પછી છે નિર્જલીકરણની પ્રક્રિયા જે છે તો આલ્કોહોલની નિર્જલીકરણની પ્રક્રિયા છે તેમાં શું થાય છે? નિર્જલીકરણ થઈ અને CO અને RH બંધ જે છે એટલે CH બંધ જે છે CH અને CO બંધ બંને તૂટે છે. એટલે દાખલા તરીકે CH અને CO બંધ બંને બંધ તૂટે એનો મતલબ શું થયો કે દાખલા તરીકે આપણે આલ્કોહોલ છે આપણે ROH લખીએ છીએ ROH. બરાબર. એટલે કે આની જગ્યાએ આપણે આલ્કાઇલ ગ્રુપ લઈ લઈએ કે CH3 CH2OH છે. બરાબર. તો આ જે કાર્બન જે છે બરાબર અહીંયા હાઇડ્રોજન છે અહીંયા હાઇડ્રોજન છે. બરાબર. એટલે એક બંધ કયા છે? CH બંધ પણ છે અને CO બંધ પણ છે. આ સિંગલ બોન્ડ છે. CO બંધ છે. તો આ જે આલ્કોહોલ છે એમાં CH બંધ એટલે એક આ બંધ તૂટશે. CH બંધ એટલે એક આ બંધ આ CH બંધ છે. બરાબર. આ CH બંધ છે એ તૂટશે અને બીજો આ જે છે CO બંધ છે. આ CO બંધ છે આ બંધ તૂટશે. એટલે CH અને CO બંધ તૂટશે એટલે શું થશે? CO બંધ આ તૂટશે અને આ બંધ તૂટશે. એટલે આ OH અને H જે છે ભેગા થઈને શું બની જશે? H2O. એટલે પાણીનો અણુ દૂર થાય છે. પાણીનો અણુ દૂર થાય છે એટલે કઈ પ્રક્રિયા થાય છે? નિર્જલીકરણની પ્રક્રિયા. તો અહીંયા CO બંધ પણ તૂટે છે અને CH બંધ પણ તૂટે છે અને કઈ પ્રક્રિયા થાય છે? નિર્જલીકરણની પ્રક્રિયા થઈને શું બને છે? આલ્કોહોલમાંથી આલ્કીન બને છે. તો એ પ્રક્રિયા આપણે જોઈએ કે આલ્કોહોલમાંથી આલ્કીન બનવાની પ્રક્રિયા અથવા તો નિર્જલીકરણની પ્રક્રિયા એમાં શું થાય છે? CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા છે. બરાબર. તો આ પણ પ્રક્રિયા જે છે નિર્જલીકરણ પ્રક્રિયા જે છે એનો પણ સરળતાનો ક્રમ કયો છે? 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી. એટલે કે 3 ડિગ્રી આલ્કોહોલ હશે તો સરળતાથી એ આલ્કીન નિપજ આપે છે. પછી 2 ડિગ્રી પછી 1 ડિગ્રી આપે છે. તો મધ પરિસ્થિતિમાં જ્યારે આની પ્રક્રિયા થાય છે સાંદ્ર H2SO4 સાથે તો 1 ડિગ્રી આલ્કોહોલ હોય એટલે શું આવશે? 1 ડિગ્રી આલ્કોહોલ CH3 CH2OH જે છે આ 1 ડિગ્રી આલ્કોહોલ કહીશું આપણે. 3 ડિગ્રીની ઝડપથી પ્રક્રિયા થાય છે એમાં 1 ડિગ્રીની જરાક ધીરેથી પ્રક્રિયા થાય છે. એટલે આ 1 ડિગ્રી આલ્કોહોલ છે એટલે અમુક ચોક્કસ પરિસ્થિતિ જે છે એમાં પ્રક્રિયા કરવામાં આવશે. એટલે 3 ડિગ્રી આલ્કોહોલમાં સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. તેની હાજરીમાં સાંદ્ર H2SO4 ની હાજરીમાં થાય છે પ્રક્રિયા અને 448 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે. કારણ કે 1 ડિગ્રી જે આલ્કોહોલ છે એની આલ્કીન બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો સક્રિયતાનો ક્રમ કેવો છે? ઓછો છે. સક્રિયતા ક્રમ કેવો છે? 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી. બરાબર.
એટલે આ 1 ડિગ્રી આલ્કોહોલ છે અને સાંદ્ર H2SO4 ની હાજરીમાં 448 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે બરાબર 443 કેલ્વિન તાપમાને ત્યારે શું બને છે ઇથેનનો અણુ બને છે 443 કેલ્વિન તાપમાને ત્યારે શું બને છે કે અહીંયા CH અને કયા બે બંધ તૂટે છે CH અને CO બંધ એટલે પહેલા CO બંધ તૂટશે એટલે શું થઈ જશે કે આ OH દૂર થઈ જશે બરાબર CO1 તૂટશે એટલે OH દૂર થઈ જશે અને અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે એટલે શું થશે ડબલ બોન્ડ થઈ જશે એટલે શું થશે CH2 ડબલ બોન્ડ CH2 બરાબર તો જે અહીંયા જે છે આ અહીંયાથી નહીં તૂટે આલ્ફા આ જે કાર્બન છે આલ્ફા કાર્બન છે તો આલ્ફા કાર્બન પરથી OH દૂર થશે તો આ બાજુનો બીટા કાર્બન છે ત્યાંથી હાઇડ્રોજન દૂર થશે એટલે હાઇડ્રોજન અહીંયાથી દૂર થશે અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે બરાબર આલ્ફા કાર્બન પરથી OH એટલે જે કાર્બન સાથે OH જોડાયેલો છે તે આલ્ફા કાર્બન અને એના બાજુના કાર્બન બીટા કાર્બન પરથી શું થશે હાઇડ્રોજન દૂર થશે એટલે તમને મળતી નિપજ શું આવશે CH2 ડબલ બોન્ડ CH2 બરાબર એટલે શું જવાબ આવશે ઇથેન મળશે આમ આલ્કોહોલમાંથી જે પ્રક્રિયા છે ઇથેન બનવાની એમાં સક્રિયતાનો ક્રમ જે છે 1 ડિગ્રીનો ઓછો છે એટલે સાંદ્ર H2SO4 અને 443 ડિગ્રી કેલ્વિન તાપમાન જે છે એનો યુઝ કરવામાં આવે છે અને પ્રક્રિયા થાય છે ત્યાર પછી આપણે આગળ જોઈશું 2 ડિગ્રી આલ્કોહોલ હવે 2 ડિગ્રી આલ્કોહોલની વાત કરીએ એટલે અહીંયા 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રીની જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે શેની હાજરીમાં થાય છે તો સાંદ્ર H2SO4 કે H3PO4 જે ઉદ્દીપકની એસિડ ઉદ્દીપકની એસિડની હાજરીમાં અથવા તો નિર્જળ ZnCl2 કે એલ્યુમિના જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે કઈ પ્રક્રિયા થાય છે તો નિર્જલીકરણ પ્રક્રિયા થાય છે તો આ ખાસ યાદ રાખવાનું છે તો હવે આપણે અહીંયા પ્રાથમિક આલ્કોહોલની વાત જોઈએ હવે આપણે દ્વિતીયક આલ્કોહોલ કે CH3 CH2 CH3 અહીંયા CH3 લખીએ આ બે અહીંયા OH સમજે એટલે આ શું થયો દ્વિતીયક આલ્કોહોલ થયો હવે આ દ્વિતીયક આલ્કોહોલ જે છે એ 85% H3PO4 ની હાજરીમાં 440 કેલ્વિન તાપમાને આની પ્રક્રિયા થાય છે બરાબર 440 કેલ્વિન તાપમાને કોણ છે આ 1 ડિગ્રી છે તો આ કયો છે 2 ડિગ્રી આલ્કોહોલ છે તો 2 ડિગ્રી આલ્કોહોલની સક્રિયતા 1 ડિગ્રી કરતા સારી છે બરાબર એટલે 85% H3PO4 ની હાજરીમાં 440 કેલ્વિન તાપમાનેની પ્રક્રિયા થાય છે અને શું બનશે તો અહીંયાથી આલ્ફા કાર્બન પરથી OH દૂર થશે તો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન હવે આ આલ્ફા કાર્બન તો આ બીટા કહેવાશે ને આ પણ બીટા કહેવાશે બરાબર તો કોઈ ગમે તે બાજુથી દૂર થશે નિપજ તો સરખી જ રહેવાની છે એટલે શું બનશે CH3 CH ડબલ બોન્ડ CH2 બરાબર આ પ્રોપીન નિપજ મળશે અને આવી રીતે શું થાય છે આપણને નિપજ મળે છે પછી છે 3 ડિગ્રી આલ્કોહોલ બરાબર 3 ડિગ્રી આલ્કોહોલ આપણે શું લખીશું કે આ OH સમૂહ જે જોડાયેલો છે ઉપર CH3 છે તો એના માટે હું અલગ પેન વાપરું તમને બહુ સારું રહેશે 3 ડિગ્રી આલ્કોહોલ જે છે એમાં કરીશું અહીંયા OH જે છે અહીંયા CH3 આવશે અહીંયા CH3 આવશે અહીંયા CH3 આ થઈ ગયો 3 ડિગ્રી આલ્કોહોલ 2 મિથાઇલ 2 પ્રોપેન 2 ઓર બરાબર તો આ જે છે 3 ડિગ્રી આલ્કોહોલ છે એની પ્રક્રિયા 3 ડિગ્રીની સક્રિયતા સૌથી વધારે છે એટલે મંદ પરિસ્થિતિમાં આ પ્રક્રિયા થાય છે એટલે 20% H3PO4 ની હાજરીમાં 358 કેલ્વિન તાપમાને કેટલું છે 358 કેલ્વિન તાપમાને 20% H3PO4 જે છે એની હાજરીમાં પ્રક્રિયા થાય છે બરાબર તો 20% H3PO4 એટલે એ પણ મંદ છે અને તાપમાન પણ ઘણું ઓછું છે એટલે આ સામાન્ય પરિસ્થિતિ મંદ પરિસ્થિતિમાં પ્રક્રિયા થાય છે કારણ કે આ પોતે એટલો પ્રક્રિયા સક્રિયતા ખૂબ વધારે છે એટલે આપણને વધારે કોઈ યોગ્ય પરિસ્થિતિનો ઉપયોગ કરવો પડતો નથી સામાન્ય પરિસ્થિતિમાં પ્રક્રિયા થઈ જાય છે એટલે 20% H3PO4 અને 358 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે એક નિર્જલીકરણની પ્રક્રિયા અહીંયા શું બને છે C અહીંયા આગળ શું બનશે તો આ એક કાર્બન પરથી આલ્ફા કાર્બન પરથી OH તો બાજુના બીટા કાર્બન પરથી શું દૂર થશે હાઇડ્રોજન દૂર થશે એટલે નિર્જલીકરણની પ્રક્રિયા થશે એટલે મળશે 2 મિથાઇલ પ્રોપીન મળશે એટલે CH3 ડબલ બોન્ડ CH2 બરાબર આ રીતે મળશે અહીંયાથી કોઈ છે અહીંયાથી ગમે તે જગ્યાએથી દૂર થશે એટલે આ શું કહેવાશે 2 મિથાઇલ પ્રોપીન તો આવી રીતે આપણને 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી છે પ્રક્રિયા એકોની પ્રક્રિયા આલ્કોહોલની પ્રક્રિયા આવી રીતે થાય છે અને એમાં આની સક્રિયતા સૌથી વધારે 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી પ્રક્રિયા છે બરાબર ત્યાર પછી હવે આગળ ટોપિક આવે છે હવે આપણે આ છે નિર્જલીકરણની પ્રક્રિયા જે છે એમાં ઇથેનોલના નિર્જલીકરણની પ્રક્રિયા છે એની ક્રિયાવિધિ જોઈશું એટલે કે પ્રાથમિક આલ્કોહોલ જે છે એમાંથી નિર્જલીકરણની પ્રક્રિયા છે એની ક્રિયાવિધિ જોઈશું તો ક્રિયાવિધિમાં આપણે પહેલા જોઈશું કે સ્ટેપ બાય સ્ટેપ કે CH3
CH2OH જે છે આમાં CH બનતું CO બંધ તૂટવાની પ્રક્રિયા છે બરાબર. તો આમાં પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં થાય છે તો સાંદ્ર H2SO4 અથવા તો 85% H3PO4 ની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે આલ્કોહોલને. તો શેની 43 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે તેથી શું બને છે તો ઇથિન બને છે CH2 ડબલ બોન્ડ CH2 બને છે બરાબર. અને શું થાય છે નિર્જલીકરણની પ્રક્રિયા છે જે પાણીનો અણુ દૂર થાય છે આ પ્રક્રિયા થાય છે. હવે આ પ્રક્રિયા જે થાય છે એની ક્રિયાવિધિ છે તેને 3 તબક્કામાં પ્રક્રિયા થાય છે. તો પહેલા તબક્કામાં શું થાય છે તો આપણે એસિડ જે સાંદ્ર H2SO4 કે 85% H3PO4 વાપરીએ છીએ અને એનાથી H+ આયન ઉમેરાશે અને પ્રોટોનેટેડ આલ્કોહોલ બનશે. એટલે કે આ કાર્બન જે છે એના પર અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, આ કાર્બન છે એના પર અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે અને આ OH છે બરાબર. તો અહીંયા આ જે કાર્બન ઓક્સિજન જે છે આ આલ્કોહોલ છે એમાં H+ આયન સાથે એની પ્રક્રિયા થશે અને શું થશે પ્રોટોનેટેડ આલ્કોહોલ પ્રોટોનિક આલ્કોહોલ બને છે. તો પ્રોટોનિક આલ્કોહોલ જે બને છે કઈ રીતે બનશે આ પ્રોટોન જે છે એ આ ઓક્સિજન પર શું છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો એ ઓક્સિજન પર આ પ્રોટોન જે છે એને ઇલેક્ટ્રોન જોઈએ છે એટલે એ આની સાથે જોડાશે અને પ્રોટોનિક આલ્કોહોલ બનશે. એટલે આવું થશે CH3 અને CH છે CH2 અને અહીંયા ઓક્સિજનની સાથે હાઇડ્રોજન જોડાશે અને બીજો હાઇડ્રોજન જોડાશે. આ ઓક્સિજન આ હાઇડ્રોજન પ્રોટોનને H+ ને ઇલેક્ટ્રોન આપશે એટલે પોતે શું થશે પ્લસ બનશે. એટલે અહીંયા પ્લસ બનશે પ્લસ સાઇન આવશે. સમજાઈ ગયું. અને શું કહેવાય પ્રોટોનિક આલ્કોહોલ બરાબર. આ પ્રોટોનિક આલ્કોહોલ છે એની પ્રક્રિયા થશે બીજો તબક્કો જે છે બીજા તબક્કામાં શું થશે આ પ્રોટોનિક આલ્કોહોલમાંથી શું બનશે કાર્બોકેટાયન બને છે. એટલે અહીંયા H છે આ H છે. હવે આ ઓક્સિજન પ્લસ છે એટલે એને ઇલેક્ટ્રોનની જરૂર છે. એને કોને ઇલેક્ટ્રોન આપ્યા છે એને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપ્યા છે એટલે એને ઇલેક્ટ્રોન હવે જોઈએ છે. તો એ આ કાર્બન સાથે શું કરશે કાર્બન સાથે અહીંયા આ કાર્બન જે છે CH3 કાર્બન જે છે અહીંયા એનો હાઇડ્રોજન છે અને બીજો હાઇડ્રોજન અહીંયા જોડાયેલો છે બરાબર. આ ઓક્સિજન જે છે એ પ્લસ છે એ આ હાઇડ્રોજન સાથે જોડાય છે. તો શું છે આ કાર્બન જે છે એ કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલો છે એટલે ઓક્સિજન એ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે કે મને હવે ઓક્સિજન મેં હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન આપ્યા છે એટલે મને ઇલેક્ટ્રોન જોઈએ છે બરાબર. એટલે શું થશે પોતે ઇલેક્ટ્રોન એ ખેંચી લેશે અને CO બંધ જે તૂટશે અને પાણીનો અણુ છૂટો પડશે અને આ કાર્બન છે ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપીને પોતે શું બનશે પ્લસ બનશે. એટલે શેની રચના થશે બીજા તબક્કામાં કાર્બોકેટાયન બને છે. પરંતુ આ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે. ધીમે ધીમે CO બંધ તૂટશે પાણીનો દૂર થશે કાર્બોકેટાયન બનશે. તો આ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે એટલે વેગ નિર્ણાયક તબક્કો તરીકે આને ઓળખવામાં આવે છે. અને આ જેના પર પ્રક્રિયાનો શું છે આધાર રહેલો છે પ્રક્રિયાના વેગનો આધાર વેગ નિર્ણાયક તબક્કા પર રહેલો છે જેને લીધે શું થશે કાર્બોકેટાયન બનશે. એટલે કાર્બન અહીંયા હાઇડ્રોજન આવશે અહીંયા હાઇડ્રોજન અને આ કાર્બન કેવો બનશે પ્લસ. તો આ શું કહેવાશે કાર્બોકેટાયન બરાબર. આ કાર્બન કે પ્લસ H2O જે છે એ શું થશે છૂટો પડી જશે. આ કાર્બોકેટાયન જે છે એ કાર્બોકેટાયન હવે શું થશે તરત જ પ્રક્રિયા કરશે. હવે ઝડપી તબક્કો આવ્યો. તરત જ પ્રક્રિયા કરશે કોની સાથે તો બીટા કાર્બન પરનો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને બીટા કાર્બન પરથી શું થશે પ્રોટોનને દૂર કરશે બરાબર. જે સતતમાં પ્રોટોન H+ છે અહીંયા ઉમેરાયો તો એ ઉદ્દીપક તરીકે વપરાય છે એટલે એક વખત ઉમેરાયો તો હવે લાસ્ટમાં એને દૂર કરવો પડશે. એટલે તરત જ આ કાર્બોકેટાયન જે છે CH3C+ જે છે અહીંયા H અને H તો એમાંથી શું થશે આલ્ફા કાર્બન છે અને બાજુનો કાર્બન એ બીટા કાર્બન છે. તો બીટા કાર્બન પરથી ઝડપથી જ H+ આયન દૂર કરશે અને શું થશે પ્રક્રિયા થશે અને અહીંયા ઇથિન બને છે. એટલે ઝડપી પ્રક્રિયા જે છે H+ નું ઉદ્દીપકીય પ્રક્રિયા વડે શું થશે એનું દૂર ખસેડવામાં આવશે. એટલે જમણી બાજુ શું બનશે ઝડપી પ્રક્રિયા થઈ અને આને જે કાર્બન જે છે સમજાવ તમને ફરીથી કે આ કાર્બન જે છે એને હાઇડ્રોજન સાથે બંધ બાંધ્યો છે. આ હાઇડ્રોજન સાથે આ હાઇડ્રોજન આમાંથી કોઈ એક હાઇડ્રોજન છે એને શું કરશે ઇલેક્ટ્રોન લઈને હાઇડ્રોજનને છૂટો કરી દેશે. એટલે એ ઇલેક્ટ્રોન જે છે આ કાર્બન જે છે એ પ્લસ છે કાર્બોકેટાયનમાં બરાબર. એને અહીંયા એક હાઇડ્રોજન છે અને એક હાઇડ્રોજન છે પોતે કેવો છે પ્લસ છે બરાબર. અહીંયા શું કયું વીજભાર છે એના પર તો પ્લસ વીજભાર છે. કેમ કે કાર્બોકેટાયન છે. હવે આને ઇલેક્ટ્રોન જોઈએ છે તો એ કોની પાસેથી ઇલેક્ટ્રોન છે આ કાર્બન કહેશે મને ઇલેક્ટ્રોન આપ ચાલ
એટલે આ કાર્બન કોને એક હાઇડ્રોજન જોડેથી લઈ લેશે ઇલેક્ટ્રોન, હવે કાર્બન સાથે કાર્બનને ઇલેક્ટ્રોન આપશે એટલે કાર્બન કાર્બન વચ્ચે રિલેશન ઓર મજબૂત થશે એટલે કે ડબલ બોન્ડ બનશે અને અહીંયાથી કોઈ એક, આમાં જરૂર નથી કે આ કોઈ એક હાઇડ્રોજન જે છે પ્રોટોન સ્વરૂપે દૂર થશે અને આમ પણ પ્રક્રિયામાં પ્રોટોન જે છે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે, એક વખત ઉમેરાય તો બીજી વખત લાસ્ટમાં પ્રક્રિયાના અંતે દૂર થાય એટલે H+ આયન શું છે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે એવું કહેવાય। એટલે હવે અહીંયા આ કાર્બન ને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ થઈ ગયા એટલે ઇથીન બની ગયો, અહીંયા હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન અહીંયા હતો એ દૂર થઈ ગયો, એ કયા સ્વરૂપે દૂર થયો, H+ સ્વરૂપે દૂર થયો। આ ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે અને અહીંયા તરત જ શું બને છે ઇથીન બને છે, બરાબર। તો આવી રીતે શું નિપજ બને છે ઇથીન નિપજ બને છે, બરાબર। તો શેમાંથી ઇથેનોલ માંથી શું નિપજ બની છે ઇથીન નિપજ બની, આમ આલ્કોહોલ માંથી શું બને છે આલ્કીન નિપજ બને છે। તો આવી રીતે આ પ્રક્રિયાના ત્રણ ક્રિયાવિધિ છે અને પ્રક્રિયાના ત્રણ તબક્કા છે। તો આ પહેલો બીજો તબક્કો છે વેગ નિર્ણાયક તબક્કો છે, ત્યારથી લાસ્ટનો તબક્કો છે ખૂબ ઝડપી તબક્કો છે અને પ્રક્રિયાને અંતે નિપજ મળે છે અને H+ પ્રોટોન જે છે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે એ શરૂઆતમાં ઉમેરાય છે અને છેલ્લા તબક્કામાં એ દૂર થાય છે અને આવી રીતે આ બનેલો જે ઇથીન છે એને તરત જ પ્રક્રિયામાંથી દૂર કરી દેવામાં આવે છે અને ખસેડવામાં આવે છે, તેથી પ્રક્રિયા સતત મળતી રહે અને જો એને દૂર ના કરે તો ફરી પાછી પ્રતિવર્તી પ્રક્રિયા થઈ જાય એટલે એને તરત જ પ્રક્રિયા પાત્રમાંથી એને અલગ કરી દેવામાં આવે છે અને આવી રીતે આપણને આલ્કોહોલમાંથી ઇથીન મળે છે। ત્યાર પછી હવે આગળ જે પ્રક્રિયા જે છે જોઈશું કે ઓક્સિડેશન પ્રક્રિયા, બરાબર। તો ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એમાં શું થાય, ઓક્સિડેશન પ્રક્રિયા એટલે ઓક્સિજનનો ઉમેરાવો અથવા તો હાઇડ્રોજનનો દૂર થવું। હવે આપણે જોઈશું આલ્કોહોલનું જે નિર્જરીકરણ પતી ગયું પણ હવે આલ્કોહોલનું ઓક્સિડેશન જે છે, તો આલ્કોહોલનું ઓક્સિડેશનમાં શું થાય છે કે ઓક્સિડેશન થવું એટલે શું થાય ઓક્સિજનનો ઉમેરાવો અથવા તો હાઇડ્રોજનનો દૂર થવું। તો અહીંયા આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન જે છે એમાં શું કરીશું હાઇડ્રોજનનો દૂર થવું એક પ્રક્રિયા થાય છે એટલે આને વિહાઇડ્રોજનીકરણ પણ કહી શકાય। શું કહી શકાય વિહાઇડ્રોજનીકરણ, બરાબર। તો અહીંયા શું થાય છે કે દાખલા તરીકે આલ્કોહોલ હોય, આલ્કોહોલ અને કાર્બન જે છે એને ચાર સંયોજકતા છે, બરાબર। અહીંયા એક હાઇડ્રોજન આપણે બતાવીએ, અહીંયા બીજો હાઇડ્રોજન પણ હોઈ શકે, બીજો કાર્બન પણ જોઈન્ટ હોય, બરાબર। આ જે આલ્કોહોલ OH જે છે તો અહીંયા શું થાય છે કે આ ઓક્સિડેશન પ્રક્રિયામાં CH બંધ તૂટે છે અને OH બંધ પણ તૂટે છે, બંને પ્રક્રિયા થઈ અને બંને તૂટી અને હાઇડ્રોજન અને H2 અણુ જે છે એ દૂર થાય છે અને આવી રીતે આ ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે એટલે આપણે એને શું કહે છે વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા। એટલે અહીંથી CH બંધ અને OH બંધ તૂટશે એટલે શું થશે કાર્બન અને ઓક્સિજન ધરાવતો કાર્બોનિલ સંયોજન એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ દાખલ થાય છે અને આમ શું થાય છે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન આ રીતે બને છે એટલે કાર્બોનિલ સમૂહ બને છે એટલે કે શું કહેવાય છે કાર્બન અને ઓક્સિજન સંયોજન વચ્ચે શું આવે છે દ્વિબંધ દાખલ થાય છે। તો આવી રીતે આ પ્રક્રિયા થાય છે અને શું કહીશું આપણે ઓક્સિડેશન પ્રક્રિયા। તો આ ઓક્સિડેશન પ્રક્રિયામાં જે આલ્કોહોલ છે એ કયા પ્રકારનો છે, 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે, 3 ડિગ્રી છે, એના પર જે નિપજ છે એનો આધાર રહેલો છે। તો પહેલા આપણે જોઈએ કે પ્રાથમિક આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન કરીએ તો ઉપયોગમાં લેવાતો જે પ્રાથમિક આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન કરવું હશે તો આલ્કોહોલના ઓક્સિડેશનથી શું થાય છે પહેલામાં પહેલો આલ્ડીહાઇડ મળે છે અને ત્યાર પછી શું મળે છે તો કયા પછી કાર્બોક્સિલિક એસિડ મળે છે, દાખલા તરીકે CH3CH2OH જે છે તો એનું શું કરવામાં આવે છે ઓક્સિડેશન કરવામાં આવે તો પહેલા શું મળે છે CH3CHO આલ્ડીહાઇડ મળશે અને ત્યાર પછીનો ફરી હજી આગળ ઓક્સિડેશનની પ્રક્રિયા ચાલુ જ રહે છે અને પછી શું થાય છે CH3COOH મળે છે, સમજાઈ ગયું। પરંતુ જો આપણને આ ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એમાંથી એસિડ મળે છે તો આ પ્રક્રિયા કન્ટિન્યુઅસ આગળ ચાલે કરે છે ઓક્સિડેશન પણ અહીંયા જ આપણે પ્રક્રિયા સ્ટોપ કરી દેવી હોય તો આપણે શું કરવામાં આવે છે તો કેવા પ્રકારનો પ્રક્રિયા વાપરવામાં છે જોઈએ। તો પહેલા પ્રાથમિક આલ્કોહોલ જે છે એનું પ્રબળ KMnO4 સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો શું છે કે ઊંચા તાપમાને પ્રક્રિયા થાય છે અને બંને બંધ તૂટી અને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ બને એટલે કે જો KMnO4 પ્રક્રિયા તરીકે આ અને પ્રક્રિયા સાથે KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે વાપરવામાં આવે એટલે KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે આ પ્રબળ સંયોજન સાથે ઊંચી પરિસ્થિતિમાં તાપમાન પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે શું થાય છે કે આલ્ડીહાઇડ અને પછી શું મળે છે કાર્બોક્સિલિક એસિડ મળે છે। પરંતુ શું થાય છે કે આપણને જો આલ્ડીહાઇડ સુધી આટલે સુધી જ પ્રક્રિયા રાખી છે તો KMnO4 પ્રક્રિયા વાપરવો નહીં તો ત્યારે થોડો કયો પ્રક્રિયા વાપરવો કે જે થોડો મંદ પ્રક્રિયા પ્રબળ ઓક્સિડેશન કરતા નહીં વાપરવાના અને કેવો પ્રક્રિયા વાપરવાનો થોડો મંદ પ્રક્રિયા વાપરવાનો કે જેનાથી શું થશે કે ઓક્સિડેશનની જે પ્રક્રિયા થાય છે
એમાં KMnO4 વાપરશો તો સીધો જ એમાંથી તમને શું મળશે, કાર્બોક્સિલિક એસિડ મળશે. એટલે આપણે આલ્ડીહાઇડ પ્રક્રિયા એટલે કે ડાયરેક્ટ એક્સપ્રેસમાં નહીં બેસવાનું. શું કરવાનું, પછી વચ્ચેના સ્ટેશને ઊભું રહેવું તો લોકલ બસમાં બેસવાનું. એટલે પ્રક્રિયા કેવું વાપરવાનો, થોડોક મંદ વાપરવાનો. તો એવો પ્રક્રિયક જે છે એ છે નિર્જળ માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ જે છે CrO3 જે છે એ વાપરવામાં આવે છે. બરાબર. તો આ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ CrO3 જે છે એ પ્રક્રિયા વાપરશું તો આપણી ઘડી ક્યાં ઊભી રહેશે, વાયા વિરમગામ, એટલે એનો સ્ટોપ થશે, આલ્ડીહાઇડ ઊભી રહી જશે. એટલે આલ્કોહોલ જે છે એમાં પ્રાથમિક આલ્કોહોલમાંથી જો તમને આલ્ડીહાઇડ અલગ મેળવવો હોય તો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ જે છે નિર્જળ માધ્યમમાં વાપરવામાં આવે છે દ્રાવક તરીકે CH2Cl2 વાપરવામાં આવે, CH2Cl2 દ્રાવક તરીકે વાપરવામાં આવે. અને નિર્જળ માધ્યમમાં જો Cl2 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે તો જે આલ્કોહોલમાંથી શું મળશે, આપણને આલ્ડીહાઇડ મળશે. એટલે શું આવશે, આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મળશે. એટલે તમને પ્રક્રિયા તમને લખાવો અહીંયા તો શું થાય છે કે પ્રાથમિક આલ્કોહોલ જે છે બરાબર RCH2OH આ શું છે, પ્રાથમિક આલ્કોહોલ છે. જો KMnO4 વાપરવામાં આવશે તો શું મળશે, RCOH. બરાબર. KMnO4 ઓક્સિડેશન કરતા છે. બરાબર. પણ જો RCH2OH જે છે એનો આપણે આલ્ડીહાઇડ સ્ટોપ કર્યું છે કે આલ્ડીહાઇડ વિપદ તરીકે અલગ પાડવી છે તો અલગ પાડવા માટે CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ છે નિર્જળ માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે છે. નિર્જળ માધ્યમમાં શું આવે છે, CH2Cl2 એ દ્રાવક તરીકે વાપરવામાં આવે છે. અને નિર્જળ માધ્યમમાં Cl2O3 સાથે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ પ્રક્રિયા કરતા શું બને છે, RCHO બને છે. બરાબર. એટલે અહીંયા જેટલા કાર્બન છે એટલા જ કાર્બન છે, કાર્બનની સંખ્યા ઘટતી નથી. બરાબર. આ પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા થાય છે. અને આ રીતે જે મળે છે આલ્ડીહાઇડ, આનાથી પણ સારી નિપજ જો આલ્ડીહાઇડની મેળવવી હોય તો બીજો એક પ્રક્રિયા છે PCC, pyridinium ક્લોરોક્રોમેટ ઓળખાય છે. તો આ pyridinium ક્લોરોક્રોમેટ જે છે એને PCC તરીકે ઓળખવામાં આવે છે. PCC એટલે શું આવશે, pyridinium ક્લોરોક્રોમેટ તરીકે ઓળખવામાં આવે છે. આ PCC એ pyridine અને pyridine ક્લોરોક્રોમેટ જે છે એ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડની CrO3 જે છે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડની pyridine અને સાંદ્ર HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. HCl નું એટલે મતલબ કે pyridinium ક્લોરોક્રોમેટ જે છે એ શું છે, જેમ CrO3 પ્રક્રિયક છે એમ આ પણ એક પ્રક્રિયક છે. તો પ્રાથમિક આલ્કોહોલ છે RCH2OH જે છે એનો આ PCC ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું મળશે, આપણને આલ્ડીહાઇડ મળશે RCHO. આ એક સારા પ્રકારની ઉત્તમ નિપજ મળે છે. CrO3 થી પણ મળે છે અને આનાથી પણ મળે છે. તો આ PCC શું છે, pyridinium ક્લોરોક્રોમેટ છે અને એ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, pyridine અને HCl નું એક સંકીર્ણ છે. બરાબર. તો આ એક સંકીર્ણ કોમ્પ્લેક્સ જે PCC તરીકે ઓળખાય છે એ આલ્ડીહાઇડમાંથી આલ્કોહોલ મેળવવા માટે આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મેળવવા માટેનું આ એક પ્રક્રિયક છે. તો આની હાજરીમાં સારી નિપજ મેળવવા માટે આ સંકીર્ણ વપરાય છે. બરાબર. ત્યાર પછી જે પ્રક્રિયા આવે છે કે દ્વિતીયક આલ્કોહોલ જે છે એનું ઓક્સિડેશન. તો દ્વિતીયક આલ્કોહોલનું જે ઓક્સિડેશન કરવું હોય તો પણ CrO3 વડે પ્રક્રિયા કરી અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીને શું મેળવવામાં આવે છે, કીટોન મેળવવામાં આવે છે. શું મેળવવામાં આવે છે, કીટોન. દ્વિતીયક આલ્કોહોલ એટલે RCH અને RS દ્વિતીયક આલ્કોહોલ. બરાબર. આ દ્વિતીયક આલ્કોહોલ છે એનું ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે શું કરવામાં આવે છે, ઓક્સિડેશન કરવામાં આવે છે. અને એનાથી શું નિપજ મળે છે, તો આ અહીંયા કીધું છે ને CH બંધ ને OH બંધ તૂટે છે. આ CH બંધ તૂટે OH બંધ તૂટે. આપણે શરૂઆતમાં જ કીધું હતું કે આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રક્રિયા એટલે ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા છે અને એમાં CO અને OH અને CH બંધમાંથી હાઇડ્રોજન દૂર થાય છે એટલે બે બંધ તૂટે છે. તો અહીંયા બે બંધ તૂટશે એટલે શું થશે, કાર્બન છે ડબલ બોન્ડ O આવશે અને RS એટલે કીટોન સંયોજન મળે છે. બરાબર. તો આમ આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ કે દ્વિતીયક આલ્કોહોલ જે છે એનું ઓક્સિડેશન પ્રક્રિયામાં બનતો જે આલ્ડીહાઇડ છે એટલા જ કાર્બન વાળો બને છે. પરંતુ જ્યારે તૃતીયક આલ્કોહોલ જે છે એનું ઓક્સિડેશન કરવામાં આવે છે તો તૃતીયક આલ્કોહોલ સંયોજન છે ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી. અને તૃતીયક આલ્કોહોલ જે છે પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય છે કે પ્રબળ પરિસ્થિતિમાં પ્રક્રિયા કરવામાં આવે તો ઓછા કાર્બન પરમાણુ ધરાવતો કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે. બરાબર. તૃતીય કાર્બોક્સિલિક એસિડ જે છે એ શું છે કે તૃતીયક આલ્કોહોલ છે પ્રક્રિયા આપતો નથી પરંતુ પ્રબળ યોગ્ય પરિસ્થિતિમાં પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ મળે તો ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે છે. બરાબર. ત્યાર પછી હવે કોપરની સાથેની જે પ્રક્રિયા છે એ આપણે જોઈશું. તો
તો ફરી એકવાર સમજાવી દઉં કે પ્રાથમિક આલ્કોહોલ છે એ KMnO4 સાથે કાર્બોક્સિલિક એસિડ આપે છે, CrO3 સાથે તે આલ્ડીહાઇડ આપે છે અને PCC સાથે પણ તે આલ્ડીહાઇડ આપે છે. PCC સાથે તે સારી ઉત્તમ નિપજ આપે છે. ત્યાર પછી દ્વિતીયક આલ્કોહોલ છે એ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ સાથે શું આપે છે તો એની સાથે કીટોન આપે છે. આમ પ્રાથમિક અને દ્વિતીયક બંને આલ્કોહોલ છે એટલા જ કાર્બન વાળો આલ્ડીહાઇડ કે કીટોન આપે છે. જ્યારે તૃતીયક આલ્કોહોલની વાત કરીએ તો તૃતીય આલ્કોહોલ ઓક્સિડેશન પ્રક્રિયા આપતું નથી, પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં એ પ્રક્રિયા કરશે તો શું બનશે? કાર્બોક્સિલિક એસિડ બનશે. પરંતુ એ કાર્બોક્સિલિક એસિડ જે છે શું થશે? CC બંધ તૂટશે. એટલે તૃતીયક આલ્કોહોલ છે એમાંથી શું થશે? કાર્બન કાર્બન બંધ તૂટી અને બે અલગ અલગ કાર્બોક્સિલિક એસિડ બનશે. એટલે પણ બંને કેવા છે? ઓછા કાર્બન વાળા કાર્બોક્સિલિક એસિડ મળશે. બરાબર? તો ખ્યાલ આવી ગયો? આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તૃતીયક આલ્કોહોલ જે છે એ KMnO4 ની હાજરીમાં કાર્બન કાર્બન બંધ તૂટવાથી બે અલગ અલગ ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો આપે છે. બરાબર? હવે આ ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એમાં આલ્કોહોલ સંયોજન છે 573 કેલ્વિન તાપમાને કોપર પર પસાર કરતાથી પ્રક્રિયા થાય છે. આલ્કોહોલ સંયોજનને કોપર તાર પરથી પસાર કરવામાં આવે છે. કેટલા તાપમાને? 573 કેલ્વિન તાપમાને. અને ત્યારે જે નિપજ મળે છે એ આપણે નિપજ જોઈશું. અને આમ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા અહીંયા પછી પૂર્ણ થશે. તો અહીંયા આલ્કોહોલને ઓક્સિડેશનમાં આવી કોપરના તાર પર જે 573 કેલ્વિન તાપમાને આલ્કોહોલને પસાર કરવામાં આવે છે ત્યારે અલગ અલગ નિપજ મળે છે. એટલે કે જો પ્રાથમિક આલ્કોહોલ હોય એને કોપરના તાર પર 573 કેલ્વિન તાપમાને પસાર કરવામાં આવે તો વિહાઇડ્રોજનીકરણ અથવા તો ઓક્સિડેશન પ્રક્રિયા પણ એને કહે છે. થઈ એટલે શું થશે કે આલ્ડીહાઇડ મળે છે. આપણે જોયું તેમ શું મળશે કે આ પ્રક્રિયાથી શું થશે? આલ્ડીહાઇડ મળશે અને H2 હાઇડ્રોજન એ દૂર થાય છે. એટલે શું કહેવાય આ પ્રક્રિયાને? વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા. સેમ એવી રીતે દ્વિતીયક આલ્કોહોલ છે. અહીંયા દ્વિતીયક આલ્કોહોલ છે એને પણ આ જ રીતે પ્રક્રિયા કરી અને કોપરના તાર પરથી પસાર કરવામાં આવશે તો ત્યારે શું મળશે? નિપજ તરીકે કીટોન મળે છે અને હાઇડ્રોજન H2 દૂર થાય છે. પરંતુ તૃતીયક આલ્કોહોલ હોય છે ત્યારે તૃતીયક આલ્કોહોલમાં 573 કેલ્વિન તાપમાને વિહાઇડ્રોજનીકરણ જે છે એની પ્રક્રિયાને બદલે શું કહેવાશે? એને નિર્જરીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાવાશે. શું કહેવાશે? નિર્જરીકરણની પ્રક્રિયા થશે. એટલે કે પાણીનો અણુ દૂર થાય છે. બરાબર? નિર્જરીકરણની પ્રક્રિયા થઈ અને શું બને છે? આલ્કીન સંયોજન બને છે. અહીંયાથી OH અને આલ્ફા કાર્બન પરથી H અને OH જે છે આલ્ફા કાર્બન પરથી OH અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થશે. એટલે શું થશે? આ આલ્ફા અને બીટા કાર્બન છે અહીંયાથી OH અને અહીંયાથી હાઇડ્રોજન દૂર થયો એટલે અહીંયા શું બનશે? આલ્કીન સંયોજન બનશે અને અહીંયા પાણીનો અણુ દૂર થાય છે ત્યારે શું કહે છે? નિર્જરીકરણની પ્રક્રિયા થઈ એમ કહેવાય. આમ આલ્કોહોલનું નિર્જરીકરણ અને આલ્કોહોલનું ઓક્સિડેશન છે એ પ્રક્રિયા તબક્કો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને ત્યાર પછી હવે આપણે આવે છે કે ફિનોલની જે બીજી પ્રક્રિયાઓ છે. હવે આપણે આગળ મુદ્દો આવશે ઇલેક્ટ્રોન એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે ફિનોલની છે એ બાકી રહે છે એ જોઈશું. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જોઈશું. થેન્ક યુ. આટલે સુધી મારી સાથે બધું જોડે વાંચતા રહેજો અને પ્રક્રિયા લખતા રહેજો.